વાર્તાનું શીર્ષક છે સુખની પૂંછડી। એક વખત બિલાડીનું એક નાનકડું બચ્ચું પોતાની પૂંછડીને પકડવા માટે ગોળ ગોળ ફરતું હતું। હજુ તો એ પૂંછડી મોંમાં પકડે ત્યાં જ એ છટકી જતી હતી। એના કારણે એ વારંવાર ગોળ ગોળ ફરતું હતું અને અહીંથી તહીં દોડતું હતું। એનો આ ખેલ એક ઘરડી બિલાડી ઘણી વારથી બેઠી જોઈ રહી હતી। ખાસી વાર થઈ પછી એણે ચક્કર ફરતા એ બચ્ચાને પૂછ્યું, બેટા, તું શું કામ તારી પૂંછડીની પાછળ દોડે છે? કાંઈ ખાસ કારણ ખરું? દોડતા જ બચ્ચાએ જવાબ આપ્યો, દાદી, મારા ભાઈબંધોએ મને કહ્યું છે કે સુખ નામની અદ્ભુત ચીજ તારી પૂંછડીમાં સંતાય છે અને હું જો પૂંછડીને બરાબર પકડી શકીશ તો એ મને મળી જશે। પણ ક્યારનું દોડું છું તો પણ એ પકડાતી જ નથી, ઉલટાનું મારે તેની પાછળ દોડ્યા કરવું પડે છે। આ સાંભળી પેલી ઘરડી બિલાડી ખડખડાટ હસી પડી। ઊભી થતાં એ બોલી, બેટા, મને પણ પહેલાં એવું જ હતું કે સુખ મારી પૂંછડીમાં જ સમાયેલું છે, એટલે હું પણ તેની પાછળ ખૂબ જ દોડતી। એટલું બધું દોડવા છતાં પૂંછડી તો મારા મોંમાં ક્યારેય આવતી જ નહીં। પણ હવે અનુભવે મને સમજાયું છે કે એમ દોડવું બિલકુલ નિરર્થક છે, એટલે મેં પૂંછડી પાછળ દોડવાનું બંધ કરી દીધું। પણ એ પછી હવે હું જ્યાં જાઉં છું ત્યાં પૂંછડી જ મારી પાછળ આવે છે। એટલું કહી એણે ચાલવાનું શરૂ કર્યું। બિલાડીના બચ્ચાએ જોયું તો સાચે જ પૂંછડી તેની પાછળ જ જતી હતી। ભાવાર્થ: આપણા સૌના સુખનું પણ બિલાડીની પૂંછડી જેવું જ છે। એની પાછળ દોડાદોડી કરીએ ત્યાં સુધી દોડાવ્યા જ કરે અને જેવા એને અવગણીને ચાલવા લાગીએ કે તરત જ પૂંછડીની માફક આપણી પાછળ ચાલવા લાગે છે। આવી જ વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો।